નમસ્કાર જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા હતા રાજકોટ અને રાજકોટમાં એક ફેમસ સ્થળ એવા આવી ગયા છીએ. જી હા મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રામવનમાં. જો આ છે રામવનનો મેન ગેટ, મસ્ત મજાનો ગેટ છે. અને તો ચાલો મિત્રો આજે રામવનની સફર કરીએ. તો ચાલો વધીએ આગળ. આ છે મિત્રો રામવનનો મેન ગેટ અને મેન ગેટની એકદમ બાજુમાં જ ટિકિટ બારી આવેલી છે. અને ટિકિટની વાત કરીએ તો પર વ્યક્તિ દીઠ 20 રૂપિયા પ્રાઇસ છે અને બાળકોને પણ અલગ પ્રાઇસ છે. તો ચાલો મિત્રો હવે અંદર જઈએ અને નિહાળીએ રામવન. મિત્રો આ છે રામવનનો મેપ, કંઈક મસ્ત મજાનો જો મેપ છે. અને આ મેપ ઉપરથી તમે પૂરું રામવનનો નિહાળી શકો છો. જો કંઈક આવું છે મેપ. માંથી પ્રવેશ કરતા આપણને આગળ આવતા સૌપ્રથમ પાણીની વ્યવસ્થા છે, તો પાણી પીને તો ચાલો આગળ વધીએ. હા છે ગેટમાં પ્રવેશ કરતા જ આપણને કઈ કઈ જગ્યાએ જવાય તેનું માહિતી આપણને બતાવે છે. તો આ બાજુનો રસ્તો છે કંઈક, તો ચાલો આગળ વધીએ. તો ચાલો સૌપ્રથમ આપણને વિશાળ મૂર્તિ એવી રામ ભગવાનના આપણને મૂર્તિના દર્શન થાય છે. અને જો કંઈક મસ્ત મજાની આવી છે કંઈક મૂર્તિ રામ ભગવાનની. જો કંઈક વિશાળ મૂર્તિ છે. અને અહીંનું લોકેશન રાત્રે આવીને તો એક અદ્ભુત લોકેશન આપણે જોવા મળે ને તેવી જગ્યા છે. જો મૂર્તિ અને ચારે તરફ લીલી લીલીછમ હરિયાળી છે. રામ લક્ષ્મણ જાનકી વન પ્રસ્થાન. હા, તોડવા ના પાડી. આ વૃક્ષોને પાંદડા તોડો અને એવી સ્પષ્ટ સૂચના છે. ખાલી મનોરંજન કરવાનું, તમે વનમાં ફરવા આવ્યા હોય ને એવો અહેસાસ કરી લેવાનો અહીં આવો ને તો. જો આવે ને રામવનનો ચિલ્ડ્રન પાર્ક મસ્ત મજાનો છે. નાના બાળકોને ફૂલ એન્જોય આવી જાય ને તેવી આ જગ્યા છે. હિંચકા છે, લપુસિયા છે અને ઘણું બધું છે. જો કંઈક આવું. તો મિત્રો રામવનના લોકેશનની વાત કરીએ તો રાજકોટમાં હાજી ડેમ છે ને તેની ખૂબ એકદમ નજીકમાં જ આ રામવન આવેલું છે. અને મિત્રો તમે પણ ક્યારે નથી આવ્યા ને તો એકવાર અવશ્ય આ રામવનની મુલાકાત લેજો.
અને બાકી આજના વ્લોગમાં તો પૂરું એટલે પૂરું રામવન વ્લોગમાં નહીં બતાવી શકું, કારણ કે આ રામવનનો લાહો લેવો હોય ને તો તમારે રૂબરૂ જ આવવું પડે એવું છે આ રામવન. તો ચાલો મિત્રો, આગળના નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી. અને સારો વિડીયો લાગે તો લાઈક કરતા જજો, અને આવા જ અવનવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.